અને ભાજપ રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ થયા. ત્યારે રાજ્યસભાના એ ચારેય ઉમેદવારો જેમને લઈને મહત્વના સમાચાર. ભાજપના રાજ્યસભાના એ ચારેય ઉમેદવારો બિનહરીફ થયા. અગાઉના રાજ્યસભાના સાંસદ કે જેમની ટર્મ પૂરી થતા આ ચાર ઉમેદવાર આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે આ ચિત્ર સ્પષ્ટ થયું. અન્ય કોઈ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. ત્યારે રાજ્યસભાના આ ચારેય ઉમેદવારો કે જેઓ બિનહરીફ જાહેર થયા છે આજનો દિવસ અને આજે ચિત્ર સ્પષ્ટ થયું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે. મેહુલ, ભાજપના રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ, હવે ચિત્ર સ્પષ્ટ થયું, શું વધુ વિગતો? બિલકુલથી વાત કરવામાં આવે તો ફોર્મ પરત ખેંચવાનો જે સમય છે તે 3 વાગ્યા સુધીનો હતો. એ 3 વાગ્યા સુધીનો સમય પૂર્ણ થયો છે અને હવે ચારેય ઉમેદવારો ભારતીય જનતા પાર્ટીના રાજ્યસભા માટે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું તેઓ બિનહરીફ જાહેર થઈ ચૂક્યા છે. ચારેય ઉમેદવારોની ફોર્મ ચકાસણીની પ્રક્રિયા 9 તારીખે પૂર્ણ કરી દેવામાં આવી હતી અને આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો, જેમાં રાજ્યસભાના જે નિયમો છે તે પ્રમાણે 3 વાગ્યા સુધીનો સમય આપવામાં આવ્યો હતો. એક પણ ફોર્મ પરત નથી ખેંચાયું સ્વાભાવિક, અને તેના કારણે ચારેય ઉમેદવારોને બિનહરીફ જાહેર કરી દેવામાં આવ્યા છે. ચારેય જે ઉમેદવારો છે તેમને સત્તાવાર સર્ટિફિકેટ ટૂંક સમયમાં જે રિટર્નિંગ ઓફિસર છે, જે વિધાનસભાના સચિવ છે, તેમના દ્વારા આપવામાં આવશે. જીતેન્દ્ર કણઝરિયા, રાજુ શુક્લા, મહાંતિ પરમાર અને મુકેશ રાઠવા આ ચારેય હવે ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ છે અને આ સાથે ભારતીય જનતા પાર્ટીની તમામ 11 જે બેઠકો છે તે રાજ્યસભાની ભારતીય જનતા પાર્ટીને ફાળે થઈ છે. જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. જીતેન્દ્ર કણઝરિયા, મુકેશ રાઠવા, માનસિંહ આ ચારેય ભાજપના ઉમેદવારો કે જેઓ આજે બિનહરીફ જાહેર થયા છે, કારણ કે આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો અને આ દિવસે ચિત્ર સ્પષ્ટ થયું છે. બિનહરીફ ભાજપના એ ચારેય ઉમેદવારો રાજ્યસભાના સાંસદ કે જેઓ થયા છે. અને કોઈ પણ પક્ષના ઉમેદવારોએ ફોર્મ ન ભરતા ભાજપના આ ચારેય સભ્યો બિનહરીફ જાહેર થયા. જીતેન્દ્ર કણઝરિયા, મુકેશ રાઠવા, માનસિંહ પરમાર અને રાજુ કે જેઓ બિનહરીફ જાહેર થયા. ભાજપ રાજ્યસભાના ચારેય ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ અને આજે